વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય અંગ્રેજીનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પોયમ નંબર 2 કાઢવાની છે. પોયમ નંબર 1 ધ રિવર આપણે પૂરી થઈ હતી. હવે આપણે પોયમ નંબર 2 ધ યુઝફુલ પ્લાવ તમારી પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 119 કાઢવાનું છે. પોયમનું નામ છે ધ યુઝફુલ પ્લાવ, ઉપયોગી હળ. અહીંયા ગ્રામ્ય જીવન વિશે વાત કરવામાં આવી છે, ગામડાની વાત કરવામાં આવી છે કે ગ્રામ્ય જીવનની મજા કેવી હોય છે તેની વાત કરવામાં આવી છે. તો પહેલો પેરેગ્રાફ જોઈએ. જો પહેલાં ઉપર છે ધ યુઝફુલ પ્લાવ. યુઝફુલ એટલે ઉપયોગી, યુઝફુલ એટલે થશે ઉપયોગી, અને પ્લાવ એટલે હળ. બરાબર. હું તમને લાસ્ટમાં મિનિંગ લખાવી દઈશ. પેરેગ્રાફ છે પહેલો. અ કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ, કે જે ગ્રામ્ય જીવનની મજા છે, ત્યાંનું જીવન છે એ ખૂબ જ સ્વીટ, મજા આવી જાય તેવું છે. ગ્રામ્ય જીવન કેવું છે? ત્યાં મજા આવે એવું છે તેનું જીવન. ઇન મોડરેટ કોલ્ડ એન્ડ હીટ, મધ્યમસર ઠંડી અને ગરમી. મોડરેટ એટલે થશે મધ્યમસરનું. ત્યાં મધ્યમસરની ઠંડી હોય છે અને મધ્યમસરની ગરમી હોય છે. એટલે કે વધારે પડતી ઠંડી પણ નથી હોતી અને વધારે પડતી ગરમી પણ નથી હોતી, માપસરની હોય છે ઠંડી અને ગરમી. ટુ વોક ઇન ધ એર, હાઉ પ્લેઝન્ટ એન્ડ ફેર, ઇન એવરી ફિલ્ડ ઓફ વીટ, કે ઘઉંના દરેક ખેતરની તાજી અને આહલાદક હવામાં ફરવું. કે ત્યાં વોક એટલે ચાલવું, એર એટલે હવા, ત્યાં હવામાં ફરવું. હાઉ પ્લેઝન્ટ એટલે આહલાદક. ફેર એટલે સુંદર. બરાબર. એટલે ત્યાં તાજી અને આહલાદક હવામાં ફરવું. ઇન એવરી ફિલ્ડ ઓફ વીટ, ઘઉંના દરેક ખેતરની જે તાજી અને આહલાદક હવા છે તેમાં ફરવાની ખૂબ જ મજા આવે છે. ધ ફેયરેસ્ટ ઓફ ફ્લાવર્સ એડોર્નિંગ ધ બોવર્સ એન્ડ એવરી મીડોઝ બ્રોઝ, અને ઘાસના મેદાનની કિનારીને સુશોભિત કરે. ત્યાં સૌથી સુંદર ફૂલો, ત્યાં સુંદર મજાના જે ફૂલો છે અને ત્યાંની બધી લતાકુંજને, એન્ડ એવરી મીડોઝ બ્રોઝ, અને ઘાસના મેદાનની કિનારીને સુશોભિત કરે છે. કે ત્યાં જે ગ્રામ્ય જીવનમાં સૌથી સુંદર ફૂલો છે અને ત્યાંની બધી લતાકુંજને અને ઘાસના મેદાનની કિનારીઓને તે આકર્ષિત, સુશોભિત કરે છે. એડોર્ન એટલે સુશોભિત કરવું, અને બોવર એટલે લતાકુંજ. બરાબર. મીડો એટલે ઘાસનું મેદાન. સો ધેટ આઈ સે, એટલે જ મને લાગે છે અથવા તેથી હું કહું છું, નો કોટિયર મે કમ્પેર વિથ ધેમ હુ ક્લોઝ ઇન ગ્રે એન્ડ ફ્લો ધ યુઝફુલ પ્લાવ. એટલે જ મને લાગે છે કે જૂના પુરાણા કપડાં પહેરીને હળ ચલાવતા ખેડૂતો સાથે કોઈ રાજદરબારીની તુલના અશક્ય છે. કે ત્યાં ગ્રામ્ય જીવનમાં જે જૂના પુરાણા
કપડાં પહેરીને જે ખેડૂતો હળ ચલાવતા હોય છે તેમને કોઈ રાજ દરબારી સાથે તુલના કરવી એ અશક્ય છે, એ શક્ય નથી. હવે સેકન્ડ પેરેગ્રાફ જોઈએ. The rise with the morning lark and labor till almost dark, then folding their sheep, they hasten to sleep. Next morning is ringing with bird that are singing on each green tender bough, with what content and merriment their days are spent, whose minds are bent, the follow the useful plough. કે they rise with the morning lark and labor till almost dark. કે તેઓ એટલે ખેડૂતો પરોઢિયે ઉઠી જાય છે, સવારે વહેલા ઉઠી જાય છે સૂર્યાસ્ત પહેલાં, એન્ડ લેબર ટીલ ઓલમોસ્ટ ડાર્ક, અને સૂર્યાસ્ત સુધી સખત પરિશ્રમ કરે છે, સખત મહેનત કરતા હોય છે. ખેડૂતો જે સૂર્ય ઉગે તે પહેલાં ઉઠે અને સૂર્ય આથમે ત્યાં સુધી તેઓ સખત મહેનત પરિશ્રમ કરતા હોય છે. Then folding their sheep, they hasten to sleep. Next morning is ringing with birds that are singing on each green and tender bough. અને પછી તેઓ ઘેટાને વાડામાં પૂરીને, ધ ફોલ્ડિંગ ધેર શીપ, એટલે પછી તેઓ શું કરે છે, તેમના જે ઘેટા હોય છે, ઘેટા બકરા, એમને વાડામાં પૂરીને દે હેશન ટુ સ્લીપ, તેઓ જલ્દી ઊંઘી જાય છે, કારણ કે બીજી સવારે તેમને વહેલું ઉઠવાનું હોય છે. નેક્સ્ટ મોર્નિંગ, બીજી સવારે, is ringing with birds that are singing on each green and tender bough. લીલી કોમળ ડાળીઓ પર કલરવ કરતા પંખીઓ સાથે તેમની સવાર પડે છે. કે જે લીલી અને કોમળ ડાળીઓ છે, ગ્રીન એટલે લીલી, ટેન્ડર એટલે કોમળ, બાવ એટલે ડાળીઓ, ત્યાં જે લીલી કોમળ ડાળીઓ છે તેના ઉપર જે પંખી કલરવ કરે છે તેમની સાથે તેમની સવાર પડે છે. કોની? ખેડૂતોની સવાર પડે છે. વિથ વોટ કન્ટેન્ટ એન્ડ મેરીમેન્ટ, કેટલા સંતોષ અને આનંદથી, કન્ટેન્ટ એટલે સંતોષ અને મેરીમેન્ટ એટલે આનંદ, કે કેટલા સંતોષ અને આનંદથી ધેર ડેઝ આર સ્પેન્ડ, તેમના દિવસો પસાર થાય છે. હુઝ માઇન્ડ્સ આર બેન્ટ, જેમનું મન ફક્ત ટુ ફોલો ધ યુઝફુલ પ્લાવ, હળ ચલાવવામાં જ મગ્ન હોય છે, તેમને બીજું કંઈ એવી પ્રવૃત્તિમાં ધ્યાન દોરાતું નથી, કે તેમના દિવસો ખૂબ જ સંતોષ અને આનંદથી પસાર થાય છે, અને ખેડૂતોનું મન ફક્ત હળ ચલાવવામાં જ મગ્ન હોય છે. બરાબર. તો આ જે કાવ્ય છે એ ઓલ્ડ સોંગ છે, જે પ્રાચીન ગીત કહેવાય તે છે. બરાબર. ઓલ્ડ સોંગ એટલે પ્રાચીન ગીત. કે આજે આ કાવ્યમાં ખેડૂતો વિશેની વાત કરવામાં આવી છે, કે ગ્રામ્ય જીવનમાં ત્યાં મધ્યમ સ્તરની જે ઠંડી હોય છે, ગરમી હોય છે, ત્યાંના સુંદર ફૂલો હોય છે, જે મેદાનો હોય છે, ત્યાં તેમને ખૂબ જ તેને સુશોભિત કરે છે, ખૂબ જ તે આકર્ષિત લાગે છે. અને જે ખેડૂતો છે, જે હળ ચલાવતા હોય ખેડૂતો, તેમની સાથે તેમની કોની સાથે તુલના કરવી અશક્ય છે, તો એક રાજ દરબારી સાથે તેમની તુલના કરવી અશક્ય લાગે છે. અને જે ખેડૂતો છે એ વહેલી સવારે ઉઠી જાય છે અને સૂર્યાસ્ત સુધી તેઓ પરિશ્રમ મહેનત કરતા હોય છે,
અને પછી તેઓ આવીને તેમના જે ઘેટાં હોય છે એને વાડામાં પૂરીને જલ્દીથી ઊંઘી જાય છે અને બીજી સવાર તેમને કલરવ કરતા પંખીઓ સાથે થાય છે. આમ એમના દિવસો ખૂબ જ સંતોષ અને આનંદથી પસાર થાય છે અને ખેડૂતોનું મન ફક્ત હળ ચલાવવામાં જ મગ્ન જોવા મળે છે, મગ્ન હોય છે. એકવાર હું ફરીથી આ જે કાવ્ય છે, આ સોંગ છે એ રીડ કરું છું, ધ્યાન આપજો. અંગ્રેજીમાં. A country life is sweet in moderate cold and heat. To walk in the air, how pleasant and fair. In every field of wheat, the fairest of flowers adoring the bowers, and every meadow's brow, so that I say no courtier may compare with them who clothe in grey, and follow the useful plough, the rise with the morning lark, and labour till almost dark. Then folding their sheep, they hasten to sleep. Next morning is ringing with birds that are singing on each green, tender bough. With what content and merriment their days are spent, whose minds are bent to follow the useful plough. હવે આપણે આના મિનિંગ લખી લઈએ. તો તમારે નોટબુક કાઢવાની છે. આજની તારીખવાર લખો. યુનિટ 2 ધ યુઝફુલ પ્લાવ. મિનિંગ એના નીચે લખો મિનિંગ. મિનિંગ એટલે શબ્દાર્થ. લખીશું આપણે. પહેલો યુઝફુલ, USEFUL. યુઝફુલ એટલે ઉપયોગી. પ્લાવ, PLOUGH. પ્લાવ એટલે હળ. મોડરેટ, MODERATE. મોડરેટ એટલે મધ્યમ સ્વરનું. પ્લેઝન્ટ, PLEASANT. પ્લેઝન્ટ એટલે આનંદકારક. ફેર, FAIR. ફેર એટલે સુંદર અથવા મધ્યમ સ્તરનું. ફિલ્ડ, FIELD. ફિલ્ડ એટલે ખેતર. વીટ, WHEAT. વીટ એટલે ઘઉં. ટુ એડોર્ન, TOADORN. એડોર્ન એટલે સુશોભિત કરવું. બોવર, BOWER. બોવર એટલે ધાર અથવા કિનાર, કિનારી. બ્રો સમજી મેં. બોવર એટલે લખો લતાકુંજ, લતાકુંજ. એના નીચે બ્રો છે, BROW. બ્રો એટલે ધાર અથવા કિનારી. એની આગળ છે મીડો, MEADOW. મેડો એટલે ઘાસનું મેદાન. કોર્ટિયર, COURTIER. કોર્ટિયર એટલે દરબારી. કમ્પેર, COMPARE. કમ્પેર એટલે સરખાવવું અથવા તુલના કરવી. ટુ ક્લોથ, TO2CLOTHE. ટુ ક્લોથ એટલે પહેરાવવું. કપડાં.
ફોલો, FOLLOW. ફોલો એટલે ની પાછળ જવું અથવા પીછો કરવો. રાઇઝ, RISE, રાઇઝ એટલે ઉઠવું. લાર્ક, LARK, લાર્ક એટલે એક ગાનારું પક્ષી. એક ગાનારું પક્ષી. લેબર, LABOUR, લેબર એટલે પરિશ્રમ કરવો, મહેનત કરવી. ડાર્ક, DARK, ડાર્ક એટલે રાત, અંધારું. ટુફોલ્ડ, TO2FOLD, ટુફોલ્ડ એટલે વાડામાં પૂરવું. વાડામાં પૂરવું એટલે ઘેટાને વાડામાં પૂરવું. શીપ, SHEEP, શીપ એટલે ઘેટું. હેશન, HASTEN, હેશન એટલે ઉતાવળ કરવી. સ્લીપ, SLEEP, સ્લીપ એટલે ઊંઘવું. નેક્સ્ટ મોર્નિંગ, NEXT MORNING, નેક્સ્ટ મોર્નિંગ એટલે બીજી સવાર. ટેન્ડર, TENDER, ટેન્ડર એટલે કોમળ. બાવ, BOUGH, બાવ એટલે ઝાડની ડાળી. કન્ટેન્ટ, CONTENT, કન્ટેન્ટ એટલે સંતુષ્ટ. મેરીમેન્ટ, MERRIMENT, મેરીમેન્ટ એટલે ગમ્મત અથવા મોજ મજા. બેન્ટ, BENT, બેન્ટ એટલે વળેલું. હવે આગળ જોઈએ. ગ્લોઝરી તમારે નીચે લખવાની છે. હું એકવાર બોલું છું, તમે લખી નાખજો. ગ્લોઝરી. પહેલું બાવર એટલે સપોર્ટ ફોર ક્લાઇમ્બિંગ પ્લાન્ટ્સ, તમને એનું ગુજરાતી લખાઈ દીધું છે. સેકન્ડ, એડોર્નિંગ એટલે બ્યુટિફાઈંગ. મિડો એટલે ફિલ્ડ વિથ ગ્રીન ગ્રાસ. બાવ, લાર્જર બ્રાન્ચ ઓફ ધ ટ્રી. મેરીમેન્ટ, મેરીમેન્ટ એટલે ફન, FUN. હવે જોઈએ, એના નીચે લખીશું આપણે કોમ્પ્રિહેન્શન. ચોપડીમાં તમે આ ટીક કરવું હોય તો કરી નાખો અત્યારે, ને નોટબુકમાં લખવું હોય તો હું બોલું એમ લખતું જવાનું. પછીના ક્વેશ્ચન આન્સર પણ હું લખાવાની છું. પહેલું છે C1, સ્ટેટ વેધર ધ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. ખરા કે ખોટા લખો. અહીં ખરા ખોટામાં સાચાની નિશાની કરવાની છે. પહેલું છે ધ પોયમ ઇઝ અબાઉટ ફાર્મ લાઈફ એન્ડ ધ કન્ટ્રી સાઇડ. તો ટ્રુ. સેકન્ડ, ધ વિલેજ લાઈફ ઇઝ અનપ્લેઝન્ટ. ફોલ્સ. Number 3, the farmers in countryside are unhappy with the hardships in farming. False. Number 4, plowing in an act a satisfaction for farmers. True. હવે C2 જોઈએ આપણે. C2માં છે તમારે આન્સર ધ ક્વેશ્ચન્સ ઇન બ્રીફ. જે ક્વેશ્ચન આન્સર છે એને ટૂંકમાં લખવાના છે. આપણે લખીશું
પહેલો ક્વેશ્ચન છે, હાઉ લોંગ ડુ ધ ફાર્મર્સ વર્ક ઇન ધેર ફિલ્ડ્સ? કેમ કે આ ક્વેશ્ચન આન્સર તમારે 4 માર્ક્સમાં પૂછાય છે. એનો આન્સર લખીશું આપણે. ધ ફાર્મર્સ વર્ક, WORK, વર્ક, from, 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 early morning to evening, early morning to evening, in their fields, in their fields. Number 2, second question છે, how does the poet describe the country life in the poem? કે આ પોયમમાં જે ગ્રામ્ય જીવન છે તેને કઈ રીતે તેનું વર્ણન કર્યું છે? આન્સર લખીશું આપણે. એકોર્ડિંગ ટુ ધ પોયટ, ACCORDING, એકોર્ડિંગ ટુ ધ પોયટ, country life is sweet. Country life is sweet, SWEET, sweet. It is neither, NEITHER, neither too, TOO, hot, 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 nor, 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 too, TOO, cold, COLD. The air is pleasant, 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 and clean, 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 full stop, એટલે પૂર્ણ વિરામ. Fields are, FIELDS, fields are, field, FILLED, field, with crops, 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 and there, THERE, there are trees, 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 and flowers, 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 all around, AROUND, around. Number 3, third question છે, what makes the morning pleasant for the farmers? For the farmers. તો એનો આન્સર લખીશું આપણે. The sweet singing of the birds in the trees, 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 makes, MAKES, makes the morning, MORNING, pleasant, PLEASANT. For, FOR, for the farmers, FARMERS, farmers. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે જે પોયમ છે એ કમ્પ્લીટ થઈ. યુનિટ 2ની પોયમ કમ્પ્લીટ થઈ, ધ યુઝફુલ પ્લાવ. તો હવે તમારે, મેં તમને જે લખાવ્યું છે એ તમારે યાદ કરી નાખવાનું, બરાબર? એટલું તમારું હોમવર્ક તો યાદ કરવાનું ખાલી આપું છું, અને કેટલાય આ આન્સર ના લખ્યા હોય તો ચોપડામાં લખી નાખજો. અને જે મેં તમને મિનિંગ લખાવ્યા છે અત્યારે, હા, એ મિનિંગ, એક મિનિંગ તમારે 3 વખત નીચે લખવાના છે. કેટલી વખત? 3 વખત. અને પછી એ મિનિંગ યાદ કરવાના છે,
હોમ લર્નિંગમાં તમારે મિનિંગ લખવાના અને એને યાદ કરવાના. બરાબર. આપણે યુનિટ પોયમ 2 કમ્પ્લીટ થઈ. હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે આગળ જોઈશું.